નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત મિત્રો, આજે આપણે આપણા વિસ્તારમાં થોડો અજાણ્યો પણ ખૂબ અગત્યનો એવો એક જે પાક છે એના પર આપણે ચર્ચા કરીશું। આ પાક તેલીબિયા વર્ગનો પાક છે અને આપણા દેશના મધ્ય વિસ્તારમાં એટલે કે મધ્યપ્રદેશ, રાજસ્થાનનો કેટલોક વિસ્તાર, ઉત્તર પ્રદેશનો કેટલોક વિસ્તાર, ઝારખંડ, બિહાર, મહારાષ્ટ્ર આ બધા પ્રદેશોના ખૂબ બધા વિસ્તારમાં આ પાકનું વાવેતર થાય છે। સોયાબીન એ તેલીબિયા વર્ગનો પાક છે અને એને કઠોળ વર્ગનો પાક પણ આપણે કહી શકીએ। સોયાબીનનો જે પાક છે એ મોટા ભાગે વર્ષની કોઈ પણ ઋતુ દરમિયાન લઈ શકાતો પાક છે, જેને શિયાળામાં પણ લઈ શકીએ છીએ, ઉનાળામાં પણ લઈ શકીએ છીએ, ચોમાસામાં પણ લઈ શકીએ છીએ। આ પાકની જે મુદત છે એ બહુ લાંબી નથી, 85-90 થી 95 દિવસ આ પાક જમીન ઉપર આપણા ખેતરમાં રહેતો હોય છે અને ત્યારબાદ એ પાક આપણે લઈ લેવાનો હોય છે, પાકી જાય છે। એ 85-90 થી 95 દિવસ દરમિયાન જેવું બિયારણ અને જેવી આપણી જમીન, જેવો એનો પોષણનો જથ્થો, એ પ્રમાણે એ 5-7 દિવસ, અઠવાડિયું કે 10 દિવસના અંતરમાં એ પાકી જતો હોય છે। હવે આ જે પાક છે એનું સ્વતંત્ર વાવેતર પણ થઈ શકતું હોય છે, પણ કેટલાક લાંબા ગાળાના જે પાકો હોય છે એ પાકમાં મિશ્ર પાક તરીકે પણ આ પાકનું આપણે વાવેતર કરી શકીએ છીએ। જેમ કે આપણો કપાસ, એરંડા, આવા જે પાક છે આપણા, જે લાંબો સમય સુધી રહેવાના હોય, 6 મહિના, 7 મહિના, 8-8 મહિના સુધી આ પાક આપણા ખેતરમાં ઉભો રહેવાનો હોય છે। હવે આ પાકમાં આપણે મિશ્ર પાક તરીકે ક્યાંક આપણે મગફળી પણ લેતા હોઈએ છીએ અને ક્યાંક આપણે સોયાબીન પણ લેતા હોઈએ છીએ। મગફળી એ પણ એક અગત્યનો પાક છે, લઈ શકતા હોઈએ તો મગફળી પણ લઈ શકાય અને સાથે સાથે એક નવા અખતરા તરીકે આપણા એકાદ ખેતરમાં કે બે ખેતરમાં આપણે સોયાબીનનો પાક પણ લઈ શકીએ। કપાસનું વાવેતર આપણે મોટા ભાગે 5 ફૂટ એટલે કે 60ની ગાળી, 5.5 ફૂટ એટલે કે 66ની ગાળી અને 6 ફૂટ એટલે કે 72 ઇંચની ગાળીએ આપણે કપાસનું વાવેતર કરતા હોઈએ છીએ। અને એ જે ગાળીનું જે અંતર છે એ આપણે જમીન અને પાણીની ઉપલબ્ધતાના ધોરણે નક્કી કરતા હોઈએ છીએ કે બિનપિયત કપાસ છે તો આપણે એને 60ની ગાળીએ વાવેતર કરતા હોઈએ છીએ, પિયત કપાસ છે તો એને આપણે 66 અથવા તો 72ની ગાળીએ વાવેતર કરતા હોઈએ છીએ। તો આ પ્રમાણે જે વાવેતર છે એ વાવેતરમાં આપણે વચ્ચે સોયાબીનનો એક ચાહ કરી શકીએ છીએ, કારણ કે સોયાબીન જે છે એ 85-90 દિવસ માટે જમીનમાં ઉભો રહેતો પાક છે અને એ દરમિયાન આપણો જે મુખ્ય પાક છે એ એટલો બધો વિસ્તરતો નથી કે જેને સોયાબીનનું વાવેતર નડે, અગર તો સોયાબીનને આપણો મુખ્ય પાક નડે, એટલે આપણે સોયાબીનનું વાવેતર મિશ્ર પાક તરીકે કરી શકીએ છીએ। સોયાબીન અને મગફળી આ બે પાકમાં એક મહત્વની જે બાબત છે એ બહુ સમજવા જેવી બાબત છે। સોયાબીન અને મગફળીના પાક માટે એક એવું નિંદામણ નાશક માર્કેટમાં ઉપલબ્ધ છે, બહુ સારી કંપની દ્વારા બનેલું છે અને એનો જે કાર્યક્ષમતાનો રેશિયો છે એ બહુ સારો છે। સોયાબીન અને મગફળી આ બે સિવાયનું કોઈ પણ નિંદામણ, કોઈ પણ છોડ એના છંટકાવથી નાબૂદ થઈ જાય છે। એટલે જ્યારે મિશ્ર પાક તરીકે આપણે વચ્ચે સોયાબીન કે મગફળીનો ચાહ કરતા હોઈએ છીએ ત્યારે આપણો જે આખું પાટલું મુખ્ય પાકનું હોય એની વચ્ચે ચાહ ના આવી જવાના કારણે કેટલાક હાથી હાંકવામાં આપણને તકલીફ પડતી હોય છે અને એ હાથી હાંકવાની તકલીફના કારણે નિંદામણ થવાનો આપણને ભય રહેતો હોય છે। પણ આ બે પાકમાં નિંદામણ નાશક તરીકે જે તત્વ માર્કેટમાં આપણને ઉપલબ્ધ થયું છે એ તત્વનો ઉપયોગ જે વિસ્તારોમાં સોયાબીનનું મહત્તમ વાવેતર થાય છે એ વિસ્તારોમાં સારી રીતે ખેડૂતો કરે છે। આપણા વિસ્તારમાં સોયાબીનનું વાવેતર ઓછું હોવાના કારણે આપણા મોટા ભાગના એગ્રો ડિસ્ટ્રીબ્યુટર્સ આ તત્વો લાવતા નથી, કારણ કે અહીંયા માર્કેટ નથી। હવે જ્યારે આપણે સોયાબીન કે મગફળીમાં આનો ઉપયોગ કરવાનો વિચારીએ છીએ ત્યારે જો આપણને સ્થાનિક દરજ્જેથી આ ન મળે
તો એને માટે આપણે ઓનલાઈન ખરીદી કરી શકીએ છીએ, પણ ઓનલાઈન ખરીદી જે છે એમાં ઓછામાં ઓછા 15 થી 20 દિવસનો સમય લાગતો હોય છે. એટલે જો આપણે આ વાવેતર કરવાનું વિચારીએ છીએ અને કરીએ છીએ તો આગોતરું આયોજન આ દવા માટે આપણે કરી લેવું પડશે. જો આગોતરું આયોજન આપણે કર્યું છે તો એની 800 ml ની અને 400 ml ની બોટલ મળતી હોય છે. આપણા વાવેતરના વિસ્તાર પ્રમાણે અને આપણી જમીનમાં કેટલું નિંદામણ થાય છે, કેવા પ્રકારનું નિંદામણ થાય છે એને ધ્યાનમાં લઈ અને આપણે 400 ગ્રામ કે 800 ગ્રામની બોટલ આપણે થોડી આયોજનપૂર્વક અગાઉથી મગાવી રાખશું તો આ પાકને નિંદામણથી આપણે પૂરેપૂરો બચાવી શકશું. મિત્રો, સવાલ છે એનો માર્કેટ દર શું હોય છે? તો આપણે સૌ જાણીએ છીએ કે આપણી મગફળી અને સોયાબીન આ બે એવા પાક છે કે એમાં બહુ મોટી આસમાની સુલતાની ભાવમાં ક્યારેય હોતી નથી. 15%, 10%, 20% સુધીના અંતરે કાયમ માટે એના વ્યાપાર થતા હોય છે. કે આ વર્ષે માની લો કે સોયાબીનના 900 રૂપિયા ભાવ મળ્યા તો આવતા વર્ષે આપણને 1000 રૂપિયા મળે કે 950 રૂપિયા મળે. ગયા વર્ષે આપણને 1000 મળ્યા હતા તો આ વર્ષમાં 1050 કે 950 મળે. પણ એ ક્યારેય 100 રૂપિયાનું થઈ જાય ક્યારેક અને ક્યારેક 2000 રૂપિયા થઈ જાય, આવું આ પાકમાં હોતું નથી. એટલે એકંદર ભાવના હિસાબથી આ એક સલામત પાક છે. બીજા નંબરમાં સમયના હિસાબથી પણ બહુ ઓછો સમય લેતો હોવાના કારણે આ પાક વાવેતરમાં આપણને અનુકૂળ છે. તદ ઉપરાંત એનું જે ખોળું લેવાનું છે, પાકને જે રીતે આપણે એકઠો કરવાનો છે, એકઠો કરવાની પ્રક્રિયા પણ સોયાબીનના પાકમાં બહુ સહેલી, સરળ અને અનુકૂળ છે. એટલે આપણે મિશ્ર પાક તરીકે સોયાબીનના પાકનું વાવેતર કરવાનું વિચારવું આ જરૂરી છે આપણા વિસ્તારના ખેડૂતો માટે. તો મિત્રો, આજે આપણે મિશ્ર પાક પર એક સામાન્ય પાક કેવી રીતે આપણે લઈ શકીએ એના પર ચર્ચા કરી છે. આ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવો આપણે સૌ પ્રયાસ કરશું. ભારત માતા કી જય. જય કિસાન, જય ભારત.